આ દાઢમાં રાખવાની વૃત્તિ ન રાખવી જોઈએ। જ્યારે રામને જંગલમાં મોકલ્યા, કૈકેયીની ભૂલ છે, આખું અયોધ્યા બોલે છે કૈકેયીને, અને રામ પાછા આવ્યા પછી પ્રથમ રામ ભેટી કૈકેયી, રામ કૈકેયીના મનનો શોક ટાળી નાખે છે। રામ કૈકેયીને કહે છે કે તો ભાગ્યમાં લખ્યું હોય એમ થાય, તમે તો માત્ર નિમિત્ત બન્યા છો માતા। અને પછી કહે છે तात स्नेहो भरत महिमा पौरुषम वायु सुनो सख्यम चापी प्लोगन रूपते पापी सौमित्र भक्ति ही। हे माता, તમે મને જંગલમાં ન મોકલ્યો હોત તો હું હનુમાનજીની તાકાત, લક્ષ્મણની ભક્તિ, સુગ્રીવની સખ્ય, સીતાનું સત જાણી ન શક્યો હોત। માત એશ તવ પ્રસાદ, આ તમારી કૃપા છે। રામની જગ્યાએ આપણે કોઈ હોઈએ તો સામે પણ ન જોયો। ઉલટાનું કેટલાક લોકો તો 14 વર્ષ પહેલા આવતા પહેલા કૈકેયીને જેલમાં પૂરવાની વ્યવસ્થા કરી નાખી હોય। જેને 14 વર્ષ જંગલમાં મોકલે નાખી, યુવાની વેડફી નાખી, એવા કૈકેયી પ્રત્યે રામ જો રોષ ન રાખતા હોય, ભરત પ્રત્યે ન રાખતા હોય, તો તમને તમારા માતા બી બોલી ગયા, તમારા પિતા સેજ બોલી ગયા, તમારી પત્ની બોલી ગયા કે પતિ બોલી ગયા, અને દાઢમાં કેમ રાખીએ છીએ આપણે? આ દાઢમાં રાખવાની વૃત્તિ ન રાખવી જોઈએ, એ રામાયણ આપણને શીખવે છે।